કડી વિસાવદર પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે। બંને બેઠક પર કુલ 37 ઉમેદવારી પત્રો ભરાયા છે। 5 જૂન ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે। 5 જૂને ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે। કડી વિસાવદર બેઠક પર 19 જૂને મતદાન યોજાશે તો 23 જૂને મતગણતરી હાથ ધરાશે। तो 5 जूने उम्मीदवारी पत्र परत खेंचवानी अंतिम तारीख है। तो 5 जूने उम्मीदवारों आखरी चित्र स्पष्ट थवानुं छे। तो आज जे पण उम्मीदवारों उम्मीदवारी पत्र भर्या छे ते फॉर्मनी आज चकासणी करवामां आवशे। तो कड़ी अने विसावदर बंने विधानसभा बेठको पर पेटा चूंटणी योजावानी छे। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જે અરુણ, કડી અને વિસાવદરની જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં જે ઉમેદવારોએ પત્ર ભર્યા છે આજે તેની ચકાસણી કરવામાં આવનારી છે, શું વિગત? સૌથી મહત્વપૂર્ણ વિગત છે કે જે કડી અને વિસાવદર વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે 19મી જૂનના રોજ જે પેટા ચૂંટણી યોજાવાની છે તેના સંદર્ભે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ચૂકી છે। મહત્વપૂર્ણ છે ગઈકાલે જે અંતિમ તારીખ પૂર્ણ થઈ તેના સંદર્ભમાં ત્યાં સુધીમાં એટલે કે 2 જૂન સુધી જે અંતિમ તારીખ હતી ત્યાં સુધીમાં ભરાયેલા ઉમેદવારોની સંખ્યા 37 જેટલી થવા જાય છે। એટલે કે હાલના તબક્કે 37 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। આજે આ સંદર્ભે ઉમેદવારી પત્રો જે ભરવામાં આવ્યા છે તેની ચકાસણી હાથ ધરવામાં આવશે। એટલું જ નહીં પરંતુ 5મી જૂન ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે। એટલે કહી શકાય કે ઉમેદવારી પત્રો પરત ખેંચાશે, ત્યારબાદ ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે અને 19મી જૂને સમગ્ર ચૂંટણી પેટા ચૂંટણી યોજવામાં આવશે। જી, અરુણ, વિગત બદલ આપનો આભાર।